પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે જોયું છે એના પરથી હું તમને એમ કહું કે બધી ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન આપણને આવડવી જોઈએ. હું તમને કહું કે 64 ગેડોલિનિયમ હોય તો એની તમારી ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન હોય તો તમને આવડવું જોઈએ કે નહીં. ઝેનોન કોર 6s2 4f14 5d1 બરાબર 5d7 એવી રીતે થાય. એટલે આપણે કહીએ ઝેનોન કોર ઝેનોન આવે ત્યારે આપણી માટે શું આવે 6s આવે 6s2 આવે. ગેડોલિનિયમ હોય તો 4f7 આવે 5d1 આવે. તો આપણને એ યાદ હોવી જોઈએ. મારું કહેવાનું એમ છે કોઈ પણ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન આપી હોય તો આપણને યાદ હોવું જોઈએ કે યાદ થાય. પછી આપણે એવા ઓપ્શન આપ્યો કે નીચેનામાંથી કયું કોમ્પ્લેક્સ છે એની અંદર મેગ્નેટિક મોમેન્ટમ હાઈએસ્ટ આવે તો એવું આપેલું હોય. એવી રીતે સ્કેન્ડિયમ +3 હોય તો એની મેગ્નેટિક મોમેન્ટમ કેટલી આવે તો 0 આવે. કારણ કે સ્કેન્ડિયમ +3 સ્કેન્ડિયમમાં હોય જ આઉટર મોસ્ટ ઓર્બિટલ 3 ઇલેક્ટ્રોન 3 ઇલેક્ટ્રોન જે હોય છે તો એમાં રહે હું n = 0 તો 0 bm આવે. Fe+3 હોય Fe+3 માં આઉટર મોસ્ટ ઓર્બિટલમાં ટોટલ 5 ઇલેક્ટ્રોન હોય તો 5 ઇલેક્ટ્રોન હોય તો 5.92 bm થાય. એવી જ રીતે નિકલ હોય તો નિકલ Na+2 હોય તો આર્ગોન કોર 4s2 3d8 થાય તો 4s માંથી વહી જાય 3d માં 8 હોય એટલે રિમેઇન 2 એટલે બે રિમેઇન હોય અનપેર્ડ 2 હોય. સો બે અનપેર્ડ હોય તો 2 ઇલેક્ટ્રોન અનપેર્ડ હોય તો આપણે માટે 2.83 bm બોર મેગ્નેટ્રોન આવે. કલર કોમ્પ્લેક્સ હોય તો કલર કોમ્પ્લેક્સમાં Cu+1 હોય Cu+2 હોય તો એ કેવો રંગ આપે એનો કલર કેવો હોય તો આપણને ખબર હોય છે કે Cu+2 હોય તો એ આપણી માટે વાયોલેટ કલર હોય બરાબર. કોમન ગુલાબી આપણે શીખ્યા હતા. CO+2 હોય તો આપણી માટે પિંક કલર હોય બરાબર. Sc+3 હોય તો એ કલરલેસ હોય. Fe+3 હોય તો આપણા માટે યલો ટાઈપનો હોય. Ti+2 હોય તો આપણી માટે પર્પલ કલર હોય. તો આવું બધું છે એ આપણને યાદ હોવું જોઈએ. હું ક્વેશ્ચન ટાઈપમાં લખવાનો હતો પણ મેં કીધું કે નહીં તમને આવું યાદ હોય તો એ માટે હું તમને ક્વેશ્ચન પૂછું છું બરાબર. બધા એલિમેન્ટ મને આપણને યાદ હોવા જોઈએ. સ્કેટી વેક્ટોમે આકોની કોઝી YG ની મોટી રૂપાસી કેડ લા હપ્તાટર ઓઈ સો પ્લેસ ઓપરા લાસ્ટ ક્રિસ નતુ દાદાની PMSM જોઈ યુગેન રોટોબોડિસમાં બરાબર. વરફિંગ તમે જોઈને બાયલા થઈ ગયા. એક થાપા UNP અને PU બરાબર. એક બકરો આ ફેમનો લવર આ બધા એલિમેન્ટ છે એની સામે જે આવે બધું યાદ હોવું જોઈએ. ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન યાદ હોવી જોઈએ. વેલેન્સી યાદ હોવી જોઈએ. એટલે શું થાય કે જો તમને આટલું બધું ક્લિયર છે તો એ તમારા માટે આ ચેપ્ટર માટેનો બેઝ થશે. ચેપ્ટરમાં આપણે પેલા એલિમેન્ટ શીખ્યા પછી ચેપ્ટરને હાફ સાઈડ ના પોર્શન થી પછી શરૂ કર્યું છે આપણે. એમાં મેં તમને મેગ્નેટિક પ્રોપર્ટીઝ ને કલર્ડ કોમ્પ્લેક્સ શીખવાડ્યા હતા. હવે આગળ નેક્સ્ટ માં જઈએ છીએ કે મારે કોઈ પણ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ બનાવવા છે. એ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ હોય એના માટે મેં બેઝ કઈ બધી વસ્તુઓ જરૂરી હોય. બેઝિક કઈ હોય કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ માટે બેઝિક કઈ વસ્તુઓ છે આપણને જરૂરી હોય તો કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ હોય એમાં ટ્રાન્ઝિશન એલિમેન્ટ નો યુઝ થાય. સો ટ્રાન્ઝિશન એલિમેન્ટ હોય એનું વોલ્યુમ છે એ કેવું હોય શોર્ટ હોય નાનું હોય. એટલે વોલ્યુમ કેવું હશે એનું નાનું હશે શોર્ટ. વોલ્યુમ છે એ શોર્ટ હશે ઓર વોલ્યુમ છે એ સ્મોલ હશે બરાબર. વોલ્યુમ છે એ સ્મોલ હશે. બીજું એનો ઇફેક્ટિવ ન્યુક્લિયસ ચાર્જ એન્ડ આયોનિક ચાર્જ એ કેવો હશે હાઈ હશે વધારે હશે. એની અંદર 3D 4s 4p અને જે 4d ઓર્બિટલ્સ હોય 3D 4s 4p અને 4d ઓર્બિટલ્સ હોય એના વચ્ચે n+l ની વેલ્યુ આપણે એવું ભણી ગયા છીએ એટોમિક સ્ટ્રક્ચરમાં. 3d હોય તો 3+2 એટલે 5 થશે. 4s હોય તો 4 + 0 પરથી 4 થશે. 4p હોય તો 4 + 1 પરથી 5 થશે. 4d હોય તો 4 + 2 = 6 થશે. ટોટલ જો તો 5 4 5 અને 6 એટલે બધાના સિમિલર વેલ્યુ છે. સો એની વચ્ચે એનર્જી વેલ્યુ છે. સો એ એનર્જીની જે વેલ્યુ છે એનો જે ડિફરન્સ છે એ બહુ સ્મોલ છે. એનર્જી વેલ્યુ છે એનો ડિફરન્સ છે એ બહુ સ્મોલ છે. એટલે એના વચ્ચે
ડિફરન્ટ ટાઈપના હાઇબ્રિડાઇઝેશન પોસિબલ બને, બરાબર. આ રીતે એટલે એવું હોય કે કોઈ એક એલિમેન્ટ છે એની પાસે d ઓર્બિટલ છે, ઈ કેવી હોવી જોઈએ? એમ્પ્ટી d ઓર્બિટલ હોવી જોઈએ, અને એની પાસે એક્સેપ્ટ થઈ શકે એવા ઇલેક્ટ્રોન પેર હોવા જોઈએ. એક્સેપ્ટ થઈ શકે એવા ઇલેક્ટ્રોન શું હોવા જોઈએ? પેર હોવા જોઈએ. સો આપણને આટલું છે ને એ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ માટે એ બેઝિક નીડ છે. જે બેઝિક નીડ છે એ આ છે કે ટ્રાન્ઝિશન એલિમેન્ટ હોય એનું વોલ્યુમ છે એ સ્મોલ હોવું જોઈએ, ઇફેક્ટિવ ન્યુક્લિયસ ચાર્જ અને આયોનિક ચાર્જ એના હાઈ હોય, બરાબર. 3d 4s અને 4p અને 4d છે ઓર્બિટલ્સ હોય, એ ઓર્બિટલ્સ છે બધામાં n + l ની વેલ્યુ છે એ બધાની નિયર અબાઉટ હોય, નજીકમાં જ વેલ્યુ હોય, એટલે એની અંદર ડિફરન્ટ ટાઈપ ઓફ હાઇબ્રિડાઇઝેશન પોસિબલ થાય. અને જે કોઈ એક એલિમેન્ટ એની પાસે d ઓર્બિટલ હોવી જોઈએ કે જે એમ્પ્ટી હોવી જોઈએ, અને બીજા પાસે એવા ડોનેટ થઈ શકે તેવા ઇલેક્ટ્રોન પેર હોવા જોઈએ, તો એમાંથી ઇઝીલી કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ બને. જનરલી કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ બને ત્યારે આવી રીતના બને: FeCN6 - 3, FeCN6 - 4, CuNH3 4 + 2, PtCl4 - 2. આ બધા ટાઈપના કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ બને. સો એમાં અહીંયા Cn છે તો 6 - 1 એટલે અહીંયા આ બધો 3 એનો થાય, આમાં 3 થાય, આમાં 2 થશે. 6 માંથી +4 કરશે એટલે 2 થશે. આ 0 થી +2 થશે. 4 માંથી 2 થશે એટલે 2 થશે, બરાબર. તો આ રીતનું આપણને મળે. હવે આટલું બધા કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ માટે આવવું જોઈએ. કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ પૂરું થઈ જાય પછી આપણે એનો મેઇન છે ટ્રાન્ઝિશન એલિમેન્ટ છે વર્ક એઝ અ કેટાલિસ્ટ. તો આપણે એનો ઈ નેચર જોવો છે, તો આપણે ઈ આગળ નેચર છે ઈ જોઈએ. હવે જે આપણે જોયું છે એમાં આપણે આગળ જઈએ. ટ્રાન્ઝિશન એલિમેન્ટ work as a catalyst. તો ટ્રાન્ઝિશન એલિમેન્ટ છે એ વર્ક એઝ અ કેટાલિસ્ટ કરે, બરાબર. એટલે એવું કહેવાય કે ટ્રાન્ઝિશન એલિમેન્ટ છે એનો કેટાલિસ્ટ તરીકેનો કેરેક્ટર. સો કેટાલિસ્ટ હોય, ટ્રાન્ઝિશન એલિમેન્ટ જો કેટાલિસ્ટ હોય, સો એ મેઇન છે એ સોલિડ ફોર્મમાં હોય. બીજું એ સોલિડ ફોર્મમાં હોય અને પાવડર ફોર્મમાં પણ હોય. હવે આ જે ટ્રાન્ઝિશન વેક્ટર છે એમાં જો વર્ક એઝ એ કેટાલિસ્ટ ની વાત કરીએ તો એ કેટાલિસ્ટ તરીકે વર્ક કરે. સો ત્યારે એના માટે એવું હોય કે એની જે સરફેસ હોય, ઉપરની જે સરફેસ હોય, એ સરફેસ ઉપર બીજા કોઈ એલિમેન્ટ હોય, ઈ એલિમેન્ટના જે ફ્રી ઇલેક્ટ્રોન હોય ઈ એને શું કરે? એક્સેપ્ટ કરે. એટલે કેવું હોય કે જે મેટલ હોય એનો જે ઇનર પાર્ટ હોય, એ ઇનર પાર્ટમાં બધા મોલેક્યુલ્સ છે એ બધા એકબીજાના જેવા સેમ હોય, બટ જે એનો અપર પાર્ટ હોય, આ એનો ઇનર પાર્ટ છે, ત્યાં આગળ બધા એટમ્સ ઓર મોલેક્યુલ્સ છે એ બધા સેમ હોય. અને જેનો અપર પાર્ટ હોય ત્યારે એની ઉપર આવા પીક પોઈન્ટ હોય કે જે પોતે રિએજન્ટ હોય, ઈ રિએજન્ટના મોલેક્યુલ હોય એને પોતાના તરફ શું કરે? એટ્રેક્ટ કરે. અને ઈ જે રિએજન્ટના મોલેક્યુલ હોય એને ઈઝીલી અહીંયા આગળ ફિટ કરે. એટલે શું થાય કે એની જે રિએક્શન છે એ જે સ્લો હોય એમાંથી રિએક્શન છે એ કેવી બનાવે? ફાસ્ટ બનાવે. અને જેવી આ રિએક્શન કમ્પ્લીટ થાય એટલે ઈ રિએક્શન છે એમાંથી આપણને પ્રોડક્ટ મળે. જેવી પ્રોડક્ટ મળે એટલે કેટાલિસ્ટ છે છૂટો પડી જાય. હવે કેવું હોય તમને સમજાવું. આવું છે ને તમે કેમિકલ કાઇનેટિક્સ શીખ્યા એટલે તમને એનો ગ્રાફ આવતો હોય. આપણે ગ્રાફ જોઈએ. પોટેન્શિયલ એનર્જી વિરુદ્ધ વર્સિસ રિએક્શન એક્સિસ.
સો પોટેન્શિયલ એનર્જી વર્સિસ રિએક્શન એક્સિસ હોય. સો એ રિએક્શન એક્સિસ માં એવું આવે કે આ જે ગ્રાફ હોય ઈ ગ્રાફમાં અહીંયા જે છે એને આ જે છે ને ઈ કેટાલિસ્ટ છે એનો યુઝ થયા વગરની રિએક્શન છે અને આ જે છે ઈ કેટાલિસ્ટ નો યુઝ થાય ઈ રિએક્શન છે. સો કેટાલિસ્ટ નો યુઝ થાય એટલે જે અહીંયા આવે આટલો જે પાર્ટ આવે એને બોલાય છે ઈ એ, જેને બોલાય છે એક્ટિવેશન ઓફ એનર્જી. આ જે પાર્ટ છે એને બોલાય છે ઈ એ, જેને બોલાય છે એક્ટિવેશન એનર્જી. સો અહીંયા જે ઈ એ છે બરાબર ઈ અનકેટાલિસ્ટ છે એટલે કેટાલિસ્ટ નો યુઝ નથી થયો. સો કેટાલિસ્ટ નો યુઝ નથી થયો તો ત્યારે ઈ એ ની વેલ્યુ એક્ટિવેશન ઓફ એનર્જી. તો કેટાલિસ્ટ નું વર્ક છે કે ઈ એક્ટિવેશન એનર્જી છે ને ડિક્રીઝ કરે છે. કેટાલિસ્ટ નું વર્ક છે કે ઈ પોતે એક્ટિવેશન એનર્જી છે એને શું કરે છે ડિક્રીઝ કરે છે. એક્ટિવેશન એનર્જી છે ઈ ડિક્રીઝ થશે કેટાલિસ્ટ નો યુઝ કરશો એટલે. સો કેટાલિસ્ટ ના યુઝ થી એક્ટિવેશન એનર્જી ડિક્રીઝ થાય. કેટાલિસ્ટ છે એ આપણી માટે સોલિડ ફોર્મમાં હોય, પાવડર ફોર્મમાં હોય. જ્યારે ઇનર પાર્ટ હોય એની અંદર બધા મોલેક્યુલર એટમ છે સિમિલર જેવા હોય, પણ એનું જે સરફેસ હોય એની અંદર આ પીક પોઈન્ટ જેવો હોય બરાબર. એને એના માટેના પીક સેન્ટર્સ કહેવાય બરાબર. સો એ પીક સેન્ટર્સ હોય એની અંદર શું થાય કે રિએજન્ટના મોલેક્યુલ છે એટ્રેક્ટ થાય. એટ્રેક્ટ થવાને કારણે રિએક્શન છે ફાસ્ટ થાય. રિએક્શન સ્લોમાંથી ફાસ્ટ થશે ત્યારે જો આવું હોય પોટેન્શિયલ એનર્જી વર્સિસ રિએક્શન એક્સિસ નો ગ્રાફ હોય એમાં જે આ ઈએ છે એને એક્ટિવેશન ઓફ એનર્જી કહેવાય. આ પણ ઈએ છે એને એક્ટિવેશન ઓફ એનર્જી કહેવાય. પણ આ એક્ટિવેશન ઓફ એનર્જી છે જ્યારે એનો કેટાલિસ્ટ નથી યુઝ કરતો ત્યારે છે અને આ કેટાલિસ્ટ નો યુઝ કર્યો છે ત્યારે ઈએ છે. સો ત્યારે કેટાલિસ્ટ નો યુઝ નથી થતો ત્યારે કેટાલિસ્ટ નો યુઝ થાય છે ત્યારે ઈએ ના ભાગને શું કરે છે નીચો લાવે છે. એટલે એક્ટિવેશન એનર્જી છે એને શું કરે છે ડિક્રીઝ કરે છે બરાબર. ઈ કેટાલિસ્ટ નું કામ છે અને સહેલાઈથી પ્રોડક્ટ છે અને ઇઝીલી અવેલેબલ કરે છે. પ્રોડક્ટ છે એ આપણા માટે ઇઝીલી અવેલેબલ થાય એટલે પ્રોડક્ટને ઇઝીલી અવેલેબલ કરવા માટે એનો યુઝ થાય. પછી હું તમને કહું કે આવા કેટાલિસ્ટના કયા કયા યુઝ છે. સો કેટાલિસ્ટ છે એમાં SO2 છે એમાંથી SO3 બનાવે, સલ્ફર ડાયોક્સાઇડ માંથી સલ્ફર ટ્રાયોક્સાઇડ બનાવે તો એની માટે કેટાલિસ્ટ છે V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ. પછી જનરલી એવું આવે કે આપણા માટે નાઇટ્રોજન ઓર હાઇડ્રોજન ભેગું થઈ અને એમાંથી એમોનિયા બને. તો અહીંયા વેજીટેબલ ઓઇલ ઇન નિકલ catalyst converted into vegetable ghee. સો આ ટાઈપના બધા જ વેનેડિયમ ટ્રાન્ઝિશન એલિમેન્ટ, એફી ટ્રાન્ઝિશન એલિમેન્ટ, નિકલ ટ્રાન્ઝિશન એલિમેન્ટ થાય. અને બીજી રિએક્શન આવે છે. તો એ રિએક્શનમાં કઈ રીતે આવે છે એ આપણે જોઈએ. તો પહેલા આટલું ક્લિયર થઈ ગયું કે નહીં. કેટાલિસ્ટ હોય એ મોસ્ટ ઓફ સોલિડ હોય, એમાં ટ્રાન્ઝિશન મેટલ છે એમાં સોલિડ હોય, એમાં ફ્રી ઇલેક્ટ્રોન હોય, ઇનર પાર્ટ હોય, એની અંદર બધા મોલેક્યુલ છે એના જેવા જ હોય. એટલે એ બંને એકબીજાનું જે મેગ્નેટિક ફોર્સ હોય કે એનું એટ્રેક્શન ઓફ ફોર્સ હોય એ બધું નિગ્લેક્ટ કરી નાખે. પણ જે ઉપરના હોય, જે પીક ઉપર હોય બરાબર, એક્ટિવ સાઇટ્સ જેને કહેવાય, તો એક્ટિવ સાઇટ્સ હોય એ પોતે બીજા રિએજન્ટના મોલેક્યુલને પોતાના તરફ એટ્રેક્ટ કરે અને એ રિએક્શનને સ્પીડ બનાવે સ્લોમાંથી. હવે જનરલી તમે કેમિકલ કાઇનેટિક્સ શીખ્યા એમાં કીધું પોટેન્શિયલ એનર્જી અને રિએક્શન એક્સિસ છે એનો આપણે ગ્રાફ પ્લોટ કરીએ તો એમાંથી આ અનકેટાલિસ્ટ છે એટલે કેટાલિસ્ટનો યુઝ થયા વગરની રિએક્શન છે બરાબર. એટલે એમાં ઈએ નો મીન્સ થાય એક્ટિવેશન એનર્જી બરાબર. સો એ વધારે હોય. બટ તમે જ્યારે કેટાલિસ્ટનો યુઝ કરો ત્યારે એક્ટિવેશન એનર્જી ડિક્રીઝ થાય. તો કેટાલિસ્ટનું વર્ક છે કે એક્ટિવેશન એનર્જી ડિક્રીઝ કરે. જનરલી કેટાલિસ્ટનો યુઝ છે આ બધી રિએક્શનમાં થાય. સલ્ફર ડાયોક્સાઇડ કન્વર્ટેડ ઇન્ટુ સલ્ફર ટ્રાયોક્સાઇડ. સો વેનેડિયમનો યુઝ થાય એટલે ઈ ટ્રાન્ઝિશન એલિમેન્ટ. પછી નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો યુઝ થાય અને એમોનિયા બને તો એમાં એફીનો યુઝ થાય કેટાલિસ્ટ એઝ એ કેટાલિસ્ટ. વેજીટેબલ ઓઇલ કન્વર્ટેડ ઇન્ટુ વેજીટેબલ ઘી તો એમાં નિકલનો યુઝ થાય એઝ એ કેટાલિસ્ટ બરાબર. હવે બીજી કેટાલિસ્ટની રિએક્શન છે એ હું તમને કહું. આયોડાઇડ માંથી આયોડીન બને, કોપર સલ્ફેટ માંથી સલ્ફેટ બને અને એ ફેરસ નું ફેરિકમાં કન્વર્ઝેશન કરે અને ફેરિક નું ફેરસમાં કન્વર્ઝેશન થાય બરાબર. તો જો અહીંયા આપણે જોઈએ આગળ. સો આયોડાઇડ H2O8-2 આયોડાઇડ કન્વર્ટેડ ઇન્ટુ આયોડીન અને આનું નામ છે પર સલ્ફેટ આયન કન્વર્ટેડ ઇન્ટુ SO4-2. ઓકે.
અહીંયા ટોટલ -2 ને -2 એટલે 4 થઈ ગયા અને 2 × 2 એટલે -4 થઈ ગયા, એટલે રિએક્શન બેલેન્સ થઈ ગઈ. હવે સપોઝ કે આ આયોડીન છે એ Fe+3 હોય, એને કન્વર્ટ કરે Fe+2 માં, તો અહીંયા આપણને આયોડીન મળે, તો 2 આયોડીન થાય. અહીંયા 2 × 3 એટલે +6 થશે, આ -2 થશે, 2 × 2 એટલે +4 થઈ ગયું બેલેન્સ. સો અહીંયા આયોડાઇડ છે એ ફેરસ ને ફેરિક માં કન્વર્ટ કરે. ઓકે, એવી જ રીતે Fe+2 હોય, સો S2O8 - 2 આયન હોય, એને ફેરસ માંથી ફેરિક માં કન્વર્ટેડ કરે અને આ આપણને મળે SO4 - 2 આયન. અહીંયા 3, અહીંયા આપણે 2 લેશું, અહીંયા 2 લેશું, આ +6 થશે, 2 SO4 - 2 +6 મને -4 એટલે અહીંયા આપણી માટે +2 રહેશે. આ +4 છે એમાંથી -2 કટ થશે એટલે આપણી માટે +2 રહેશે. ઓકે, સો આ આપણી માટે બેલ રિએક્શન છે. હવે હું તમને ઇન્ટરસ્ટિશિયલ કમ્પાઉન્ડ છે એ લર્ન કરાવું છું. તો આપણે જોઈએ ઇન્ટરસ્ટિશિયલ કમ્પાઉન્ડ ને પછી આપણે એલોય જોવું છે, બરોબર. સો ઇન્ટરસ્ટિશિયલ કમ્પાઉન્ડ છે એ શું છે આપણા માટે? તો આપણે જોઈએ ઇન્ટરસ્ટિશિયલ કમ્પાઉન્ડ, બરાબર. સો ઇન્ટરસ્ટિશિયલ કમ્પાઉન્ડ કોને કહેવાય? હવે ઇન્ટરસ્ટિશિયલ મેટલ હોય, પહેલા ટ્રાન્ઝિશન એલિમેન્ટ જે હોય એ ટ્રાન્ઝિશન એલિમેન્ટ હોય એ સપોઝ કે FCC ટાઈપ હોય, BCC ટાઈપ હોય, SCP ટાઈપ હોય. હવે જ્યારે એ બધાનું અરેન્જમેન્ટ થયું હોય ત્યારે એની વચ્ચે છે એ થોડોક સ્પેસ હોય અને એ સ્પેસ છે એ બહુ ઓછો હોય. એની અંદર સ્મોલ વોલ્યુમ ધરાવતી નોન મેટલ, સ્મોલ વોલ્યુમ ધરાવતી નોન મેટલ ટ્રાન્ઝિશન એલિમેન્ટનું જ્યારે એરેન્જમેન્ટ થયેલું હોય SCP, BCC ઓર FCC ટાઈપનું ગમે, ત્યારે એની વચ્ચે શું હશે? સ્પેસ હશે. એ સ્પેસ હશે એની વચ્ચે નોન મેટલ હશે કે જેનું વોલ્યુમ છે એ કેવું હશે? લો હશે, વોલ્યુમ છે એ બહુ નાનું હશે. એટલે સ્મોલ વોલ્યુમ વાળા જે નોન મેટલ હોય એ આ સ્પેસ ની અંદર એડ થાય. H, C, N અને B આ 4 એલિમેન્ટ ઇઝ તે નોન મેટલ તરીકે આ ટ્રાન્ઝિશન એલિમેન્ટના સ્પેસમાં એડ થાય. સપોઝ કે હાઇડ્રોજન એડ થશે, સો એ હાઇડ્રાઇડના ફોર્મમાં આવશે. કાર્બન હશે તો એ કાર્બાઇડના ફોર્મમાં આવશે. નાઇટ્રોજન હશે તો એ નાઇટ્રાઇડના ફોર્મમાં હશે. બોરોન હશે તો એ બોરાઇડના ફોર્મમાં હશે. ઓકે, સો એ નોન મેટલ છે એ એના સ્પેસની અંદર એડજસ્ટ થશે. સો હાઇડ્રોજન હશે તો હાઇડ્રાઇડ, નાઇટ્રોજન હશે તો નાઇટ્રાઇડ, કાર્બાઇડ તો કાર્બાઇડ ને બોરોન હોય તો બોરાઇડ. પણ જ્યારે આ બધા હાઇડ્રાઇડ, કાર્બાઇડ, બોરાઇડ અને નાઇટ્રાઇડ છે એ એમાં સેટ થશે, બરાબર, તો ત્યારે એ આ જે ટ્રાન્ઝિશન મેટલ હશે એના જે કેરેક્ટરિસ્ટિક્સ હશે, બરાબર, સો એના કેરેક્ટરિસ્ટિક્સ ની અંદર ચેન્જ લાવશે, બરાબર. અને ચેન્જ લાવશે ત્યારે આ જે બધા એલિમેન્ટ છે એની સાથે જોડાશે ત્યારે એનું કોઈ ફિક્સ પોર્શન નહીં હોય. એ ફિક્સ પોર્શન ની અંદર એની અંદર એડ નહીં થાય, બરાબર. એ ફિક્સ પોર્શનમાં એની અંદર એડ નથી થતા એટલે એના જે કમ્પાઉન્ડના જે ફોર્મ્યુલા છે એ કમ્પાઉન્ડના ફોર્મ્યુલા છે એ ફિક્સ હશે નહીં, બરાબર. આવું તમે હાઇડ્રોજનના ચેપ્ટરમાં ઇન્ટરસ્ટિશિયલ હાઇડ્રેટ જોયા હતા અને ઇન્ટરસ્ટિશિયલ હાઇડ્રેટ કોણ આપશે? D and F બ્લોકના, બરાબર. સો એવી રીતે તમે શીખ્યા હતા કે VH હોય તો 0.56 હોય, TiH હોય સો એ આપણા માટે 1.7 હોય. આ 0.56 હશે અને આ 1.7 હશે, તો એ આપણી માટે 0.56 છે અને ઓલું છે એ 1.7 છે. તો આ એક્ઝેક્ટ પૂરું 2 નથી અને એક્ઝેક્ટ આ પૂરું 1 નથી, એટલે આ પોર્શન ફિક્સ નથી. એટલે જ્યારે આવી રીતે હાઇડ્રોજન હોય, કાર્બન હોય, બોરોન હોય, નાઇટ્રોજન હોય એ એડ થશે ત્યારે એનું પોર્શન વાઇઝ વેલ્યુ છે એ ફિક્સ હશે નહીં, બરાબર. એટલે એનું ફિક્સ ફોર્મ્યુલા નથી હોતું. એટલે આપણે એવા આપણે એને કમ્પાઉન્ડ્સ પણ કહેવાય કે જેના
ફોર્મ્યુલા ફિક્સ નથી હોતા, એ ટાઈપના પણ આપણે એને કમ્પાઉન્ડ, તમને એવી રીતે પણ આ શોર્ટ નોટ છે પૂછી શકે, બરાબર. હવે હું તમને બીજું સમજાવું કયા કયા ટાઈપના એવા કમ્પાઉન્ડ હોય. તો આવું આવે છે Mn4n હોય છે, Ap3C હોય છે. અમે તો આવી રીતે સૂત્ર બનાવીને પહેલા શીખવાડતા, તમને શીખવાડું. Vn Vb ની ટીક Ap3n Ap3C Cr3C2 Crb2, બરાબર બરાબર. આ રીતે Vn Vb ની ટીક Ap3n Ap3C Mn3C Cr3C2 અને Crb2, આ બધા ટાઈપના જે ફોર્મ્યુલા છે એ બધા ઇન્ટરસ્ટિશિયલ કમ્પાઉન્ડના છે. ઇન્ટરસ્ટિશિયલ કમ્પાઉન્ડ હોય, interstitial compound have high melting or high boiling point, બરાબર. interstitial compound છે જે મેટલમાંથી બનેલા હોય એ મેટલ છે આપણી માટે હાર્ડ છે, બરાબર. એની ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી વધારે છે, ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી છે, બરાબર, એની કેવી હશે? વધારે છે. સો આની આપણા માટે ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી જે છે, ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી આપણા માટે હાઈ છે. બીજું હાર્ડ હશે એટલે આપણી માટે એવું કહેવાય કે બોરાઇડ કમ્પાઉન્ડ હોય. હવે આ કાર્બન છે એ ડાયમંડના ફોર્મમાં હોય, સો આફ્ટર ડાયમંડ જે હાર્ડ છે એ બોરાઇડ છે. તો એ બોરાઇડ ટાઈપના હાર્ડ કમ્પાઉન્ડ છે. ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી હાઈ હશે, હાઈ મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ હશે. અને બીજું કોરોઝન છે, એ પ્રિવેન્ટ કોરોઝન, એટલે કોરોઝન છે એને પ્રિવેન્ટ કરશે, રોકશે, બરાબર. એટલે પ્રિવેન્ટ કોરોઝન, બરાબર. સો આ ઇન્ટરસ્ટિશિયલ કમ્પાઉન્ડ જે છે એની માટે આટલું છે. ઇન્ટરસ્ટિશિયલ કમ્પાઉન્ડ હોય એની અંદર કોવેલેન્ટ આયનિક બોન્ડ હોય, પણ જ્યારે શું થાય કે એટ્રેક્શન ઓફ ફોર્સ હોય થોડુંક વીક હોય, એટલે એટલો સ્ટ્રોંગ એટ્રેક્શન ઓફ ફોર્સ નથી હોતો, એટલે સ્ટ્રોંગ બોન્ડ હોતો નથી. એટલે એવું કહેવાય કે આ બધા કમ્પાઉન્ડ છે એ એક્ઝેક્ટલી બોન્ડ છે એનું ફોર્મેશન કરતા નથી. એટ્રેક્શન ઓફ ફોર્સ હોય પણ આમાં બોન્ડનું ફોર્મેશન છે એ થતું નથી, ખાલી એટ્રેક્શન ઓફ ફોર્સના ફોર્મમાં જોઈએ. બને ખરા આયનિક ઓર કોવેલેન્ટ, પણ એનું કેરેક્ટર ઓછું એમ, બરાબર. સો ઇન્ટરસ્ટિશિયલ કમ્પાઉન્ડ એની ટ્રાન્ઝિશન એલિમેન્ટ હોય, આ ટાઈપની કોન્ફિગ્યુરેશન હોય, એમાં સ્પેસ હોય, એમાં નોન મેટલ એડ થાય, હાઇડ્રાઇડ, કાર્બાઇડ, નાઇટ્રાઇડ ઓર બોરાઇડ આટલા જ એડ થાય. તમે એવું પહેલા જોતા કે સ્પેસિફિક એવું આપણી માટે આયન આવતું કે જેમાં સારનાથ છે એનો જે પિલર્સ છે, એવી રીતે જગન્નાથપુરી જે ટેમ્પલ છે એની અંદર આખી પાર્ટ છે, બરાબર. એ બધામાં ત્યારે સ્પેસિફિક આયનનો યુઝ થતો. અને એમાં શું હતું કે લોખંડ હોય, આયન હોય, એને શું કરતા કે આ આપણે એમ કહેવાય કે ચામડું છે એ ચામડા સાથે એને ગરમ કરતા અને ગરમ કરીને એને હીટ આપતા. સો એની અંદર આ જ એક્ઝેક્ટ થતું અને એમાં ઇન્ટરસ્ટિશિયલ કમ્પાઉન્ડનું ફોર્મેશન થતું, બરાબર. એને હજી સુધી પણ એવું રસ્ટ નથી થયું. એ 9th સેન્ચુરી ને 12th સેન્ચુરીઝના આપણી માટે મોડેલ્સ છે, બરાબર. તો આટલું ઇન્ટરસ્ટિશિયલ કમ્પાઉન્ડ થઈ ગયું. ઇન્ટરસ્ટિશિયલ કમ્પાઉન્ડ છે અને પછી આપણે એલોયમાં જવું છે. તો આપણે એલોય છે એ જોતા જઈએ. આપણી પાસે કોઈ પણ મેટલ હોય, એ મેટલ આપણે જોવું છે એલોયસ. આપણી પાસે કોઈ પણ મેટલ હશે, એ મેટલની અંદર બધી જ કેરેક્ટરિસ્ટિક્સ અવેલેબલ નહીં હોય, બરાબર. કોઈ મેટલ હશે, બરાબર, એમાં કોરોઝન થતું હશે, એક્ઝામ્પલ છે એ આપણી માટે આયન. કોઈ મેટલ છે એ લેસ હાર્ડ હશે, જેમ કે એલ્યુમિનિયમ ઓર કોપર, બરાબર. બીજું પછી કન્ડક્ટિવિટી, કેટલાકની કન્ડક્ટિવિટી છે એ લો હશે, બરાબર. પછી કેટલાક છે એની આપણે જોયું કે કન્ડક્ટિવિટી છે હાર્ડ છે એ ઓછા હશે, કોરોઝિવ પ્રોપર્ટી હોય એની, બરાબર. કન્ડક્ટિવિટી બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ જેવું હશે, બરાબર. એના બોઇલિંગ પોઈન્ટ કે મેલ્ટિંગ પોઈન્ટ છે એ લોઅર હશે. સો આ બધા મેટલની અંદર કોઈ પણ જગ્યાએ એના એવા કેરેક્ટર હશે કે જે બધામાં ન જોવા મળે. ડક્ટિલિટી પછી હોય, સો આવું બધી મેટલમાં ન હોય. એટલે જ શું થયું કે મેટલ છે એને મેટલની સાથે એડ કરી અને એમાંથી આપણે એલોયસ બનાવીએ, એટલે એની અંદર બધા કેરેક્ટર આવ્યા,
પણ ઈ એલોયસ છે એની માટે હ્યુમ ઓર રોથરી એને પોતે એલોયસ કયા ટાઈપની બનવી જોઈએ, એલોયસ હોય કઈ હોય એને એલોયસ કહેવાય, એના માટે એને પોતે રૂલ આપ્યા. એનો ફર્સ્ટ રૂલ હતું કે તમે જ્યારે મેટલ પ્લસ મેટલ ઓર હજી પણ મેટલ આવી શકે એનું જ્યારે તમે કોમ્બિનેશન કરો ત્યારે એનું જે વોલ્યુમ હોય એનો વોલ્યુમનો ડિફરન્સ છે એ લેસ ધેન 15% હોવો જોઈએ. એટલે લેસ ધેન 15% એના વોલ્યુમનો ડિફરન્સ હોય તો એ આપણી માટે એલોય બની શકે. બીજું, એની આઉટર મોસ્ટ ઓર્બિટ હોય એની અંદર ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન, આઉટર મોસ્ટ ઓર્બિટ હોય એની અંદર ઇલેક્ટ્રોન છે એની જે કોન્ફિગરેશન હોય તો આઉટર મોસ્ટ ઓર્બિટમાં ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન હોય સેમ હોવી જોઈએ. એટલે કયું NSNP 4s4p હોય, 4s3d હોય, 5s4d હોય, એવી રીતે. એટલે કોન્ફિગરેશન સેમ હોવું જોઈએ. બીજું કે આપણે જે એની લેટિસ સ્ટ્રક્ચર હોય, લેટિસ સ્ટ્રક્ચર સેમ હોય. લેટિસ સિમ્પલ ક્લોઝ કે કોઈ બોડી સેન્ટર્ડ હોય કે CCP હોય, એ ટાઈપનું સ્ટ્રક્ચર હોય તો એનું સ્ટ્રક્ચર ફિક્સ હોવું જોઈએ. બરાબર, લેટિસ સ્ટ્રક્ચર ફિક્સ હોવું જોઈએ. આઉટર મોસ્ટ ઓર્બિટની ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન સેમ હોવી જોઈએ ઓર એના કેમિકલ પ્રોપર્ટીઝ છે એ કેમિકલ પ્રોપર્ટીઝ એ બધી કેવી હોવી જોઈએ, સેમ હોવી જોઈએ. તો એમાંથી આપણને એલોયસ બને. તો એને આપણી માટે એક્ઝામ્પલ આપ્યું કે Cu છે ઓર AU છે. આપણને ખબર છે કે AU છે એ ગોલ્ડ છે અને ગોલ્ડ હોય 24 કેરેટનું ક્યારે પણ આપણે એમાંથી ઓર્નામેન્ટ છે એ બનાવી નથી શકતા. સો ગોલ્ડ છે એમાં આપણે કોપર કે સિલ્વર એડ કરવું પડે છે. સો અહીંયા કેવું છે કે AU છે એનું માટે વોલ્યુમ છે 134 pm છે અને આ જે છે એની 117 pm છે. તો આ બંનેમાંથી શું એલોય છે એનું ફોર્મેશન થઈ શકે ખરા? તો આ નિયમ આવ્યો કે નહીં, આ બંને છે એના વોલ્યુમનો ડિફરન્સ છે 14.5% થાય છે. સો એ લેસ ધેન 15% છે. સો એમાંથી એલોયનું ફોર્મેશન થઈ શકે, એટલે એમાંથી એલોયનું ફોર્મેશન પોસિબલ છે. આગળ આપણે વાત કરીએ. મોસ્ટલી જે આપણી માટે એલોયસ બને છે એ એલોયસ છે એ મોસ્ટલી 24 પછીના એલિમેન્ટ થી શરૂ કરીને 29 સુધીના એલિમેન્ટમાં બને છે. અને આ જે 24 ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, આ બધા એવા એલિમેન્ટ છે કે જેની અંદર એનું જે વોલ્યુમ છે એનો જે ડિફરન્સ છે એ 2% કરતા પણ કેવો છે, લેસ છે. એટલે બધામાંથી 1000 ઓફ એલોયસ છે એનું ફોર્મેશન થાય. એનું પોર્શન છે તમે બદલાવતા રહ્યો એના પરથી. બરાબર. સો એલોયસ છે ઘણી બધી આવે છે. આપણા માટે એલોયસ છે એનું આખું ટેબલ છે, પણ પહેલા આટલું આપણને એલોયસ છે એની અંદર આવડવું જોઈએ. આપણે હવે એલોયનું છે એ ટેબલ છે એ જોવું છે. આપણે એલોયસનું આખું ટેબલ છે એ જોઈએ. આપણી માટે એલોયસનું ટેબલ છે. એમાં ફર્સ્ટ છે સ્ટેનલેસ સ્ટીલ. હવે છોકરાને આવું રીતે યાદ રખાવતા હોય લો ક્રોમી. લો મીન્સ લોખંડ ઓર આયર્ન, ક્રોમિયમ ઓર નિકલ 70, 20 અને 10% હોય એટલું. ક્યાં યુઝ થાય? સ્ટેનલેસ સ્ટીલ એવું હોય કે એના પર એસિડ ઓર આલ્કલી જેની પર ઇફેક્ટ ન થાય, એરની ઇફેક્ટ ન થાય, એસિડ આલ્કલીની ઇફેક્ટ ન થાય. બરોબર, એ ટાઈપનું હોય. હું તમને એના બાકીના કેરેક્ટરિસ્ટિક્સ કહું છું. અને એનો યુઝ થાય એ વેસલ્સમાં થાય, બ્લેડમાં થાય અને આપણે ઓપરેશન છે એના માટેના જે ઇક્વિપમેન્ટ હોય, બરાબર, એ સર્જરીના ઇક્વિપમેન્ટનો એનો યુઝ થાય. બ્રાસ છે, બ્રાસ એટલે આપણે ગુજરાતીમાં પિત્તળ કહીએ. કોપર ઓર ઝીંકનો યુઝ થાય. 70 અને 30, 70 કોપર હોય, ઝીંક 30 હોય. જનરલી એવું જ હોય કે પહેલું છે ને તમે હાઈ પર્સન્ટેજ યાદ રાખો, પછી લોઅર પર્સન્ટેજ તો 100% માંથી સેટ થઈ જાય. એટલે આ 70 હોય તો 30 થઈ જાય. યુઝ ક્યાં થાય? એના કુકિંગ વેસલ છે એમાં યુઝ થાય. એટલે કુકિંગ માટેના જે વેસલ્સ હોય એમાં એનો યુઝ થાય, મશીનરીમાં યુઝ થાય અને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટમાં યુઝ થાય. બ્રોન્ઝ છે, આ બધા છે ને, બ્રાસ છે, બ્રોન્ઝ છે, નિટિનોલ છે, ક્યુપ્રોનિકલ છે, એ બધામાં કોરોઝિવ એવું હોય કે કોરોઝિવને રોકવા માટેની પ્રોપર્ટી, કોરોઝિવ રેઝિસ્ટન્ટ પાવર હોય. પણ મેક્સિમમ કોરોઝિવ રેઝિસ્ટન્ટ પાવર હોય એ જે આપણી માટે બ્રોન્ઝનો છે. તો બ્રોન્ઝ છે એનો એ છે એ મેક્સિમમ કોરોઝિવ છે એને રેઝિસ્ટન્ટ કરવા માટેનો પાવર ધરાવે. બરાબર. તો બ્રોન્ઝ છે એ કોપર પ્લસ ટીન છે 90%, તો આ 10% હશે.
એનો યુઝ થાય, કોઇન્સમાં થાય, મેડલ્સમાં થાય. તમે જુઓ છો એનાથી બધી મૂર્તિઓ બને, બરાબર, પૂતળા બને, મૂર્તિઓ બને, એમાં પણ એનો યુઝ થાય. નિટિનોલ નામ ઉપરથી જ ખબર પડી જાય, Ni or Ti, સો નિકલ ઓર ટિટેનિયમ. તો નિકલ ઓર ટિટેનિયમ, નિકલ છે એ મેક્સિમમ છે 55%, તો 45% થાય. રિવેટિંગ, તમે જુઓ છો કે આપણા ઘરમાં સાણસી હોય, પક્કડ હોય, એની વચ્ચે રિવેટ હોય. જનરલી પ્રેશર કુકરમાં પણ રિવેટ હોય, સો એ રિવેટ તરીકે યુઝ થાય. બરાબર, પ્રેશર કુકરમાં બહુ વધારે પડતું છે એ વેપર વધી જાય તો એની મેળે જ એ પોતે મેલ્ટ થઈ જાય, એવો રિવેટ આવે. અને બાકી શું થાય આપણે જોઈએ છે કે સાણસી હોય, પક્કડ હોય, સીઝર્સ છે, એમાં વચ્ચે રિવેટ લગાડેલો હોય તો એ રિવેટમાં યુઝ થાય. અને સ્પેસ રિસર્ચમાં જ્યાં આગળ કોરોઝિવ પ્રોપર્ટી ન થતી હોય એના માટેનો યુઝ થાય. એટલે પેલા આટલા 4 યાદ રાખીએ. સ્ટેનલેસ સ્ટીલ 70, 20, 10%, FeCr Ni એનો યુઝ થાય વેસલમાં, બ્લેડમાં અને આપણી માટે સર્જરીના ઇક્વિપમેન્ટમાં. બ્રાસ, કોપર ને ઝીંક 70 અને 30% આવે. કુકિંગ વેસલ, મશીનરી, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. બ્રોન્ઝ છે 90% અને 10%, Cu અને Sn. એનો ક્યાં થાય? મેં પૂતળા બનાવવા માટે યુઝ થાય, મૂર્તિઓ બનાવવા માટે યુઝ થાય. બીજો યુઝ થાય એનો મેડલ્સ બનાવવા માટે યુઝ થાય અને કોઇન્સ બનાવવા માટે. નિટિનોલ, નિકલ ઓર ટિટેનિયમ 55 અને 45%, રિવેટિંગ અને સ્પેસ રિસર્ચમાં યુઝ થાય. ક્યુપ્રો નિકલ છે, કોપર પ્લસ નિકલ. આ 7 એના બે ટાઈપ છે, 75, 85, 15 અને 25%. આ 50 થી 55 અને આ 45 થી 50% હોય. તો જનરલી કોઇન્સ ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્ટ વાયરમાં યુઝ થાય. આ મેં કહેવાનું હતું કે નિટિનોલ છે ને એમાં મેમરી નો એવો એક કેરેક્ટર હોય. એટલે નિટિનોલ છે એના વિડીયો પણ તમે જોઈ શકો, એમાં મેમરીનું કેરેક્ટર કેવી રીતે હોય, બરાબર. સો એ મેમરાઇઝ એનો પાવર છે, એટલે એનો યુઝ છે રિસર્ચમાં, સ્પેસ રિસર્ચમાં થાય. પછી જર્મન સિલ્વર, તો જર્મન સિલ્વર છે એ કોપર, ઝિંક, નિકલ. સો આ કોપર ઓર ઝિંક છે એ 25 to 30% અને બાકી બધું 40 થી 50% છે નિકલ છે. હાઉસહોલ્ડ વેસલ્સ ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્ટ વાયર. ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્ટ વાયર કોણ બનાવે? ક્યુપ્રોનિકલ, જર્મન સિલ્વર ઓર નિક્રોમ, બરાબર. આ બધામાં, બ્રાસમાં, બ્રોન્ઝમાં, નિટિનોલમાં, ક્યુપ્રોનિકલમાં બધામાં કોરોઝિવ પ્રોપર્ટી હોય, પણ વધારે કોરોઝિવ પ્રોપર્ટી રોકવાની, કોરોઝિવ પ્રોપર્ટી રોકવાની વાત છે. તો વધારે કોરોઝિવ પ્રોપર્ટી રોકશે કોણ? બ્રોન્ઝ. પછી આ નિક્રોમ છે. સો નિક્રોમ છે નિકલ ઓર ક્રોમિયમ. નિક્રોમ, ની એટલે એના નિકલ, ક્રોમ એટલે ક્રોમિયમ. 60 અને 40%. ઇલેક્ટ્રિકલ ફર્નેસમાં યુઝ થાય, ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ વાયર હોય એની અંદર બધામાં એનો યુઝ થાય. સો ટોટલ આ આપણી માટે આખું યાદ હોવું જોઈએ, બરાબર. સ્ટેનલેસ સ્ટીલ, આયર્ન, ક્રોમિયમ, નિકલ 70, 20, 10. બ્રાસ, Cu, Zn 70, 30. બ્રોન્ઝ 90, 10. 55, 45. 75 or 15, 25. 50 અને 55 તો 45 અને 50. અને Cu, Zn for 25, 30 નો ઓલું 40 થી 40, 50, 60 to 40. બાકી બધા યાદ રહેવું જોઈએ. હવે આપણે ત્યાંથી આપણે આગળ જવું છે એ જોઈએ. ઓક્સાઇડ અને ઓક્ઝોનિયમ આયન છે એ સ્ટાર્ટિંગ થાય ત્યારે, બરાબર. તો આપણે એ જોઈએ. હવે એલોયસ પછીનો નેક્સ્ટ ટોપિક છે એ બુક રિલેટેડ છે, ઓક્સાઇડ એન્ડ ઓક્સો એનાયન ઓફ મેટલ્સ. કારણ કે હવે આપણે જેના પર જઈએ છીએ એ પોટેશિયમ ડાયક્રોમેટ ઓર KMnO4 છે, એ કમ્પાઉન્ડ તરફ જવું છે. સો oxides and oxo anions of metals. હવે when metal, transition metal react with oxygen at high temperature, so MO metal, M plus 2 or O minus 2 એટલે MO મળે. સો MO mean metal oxide મળે. સો metal oxide છે એનું કેરેક્ટર કેવું હોય? આયનિક કેરેક્ટર હોય, એક્સેપ્ટ સ્કેન્ડિયમ. કારણ કે સ્કેન્ડિયમ હોય એ Sc+3 હોય ને O minus 2 હોય તો Sc2O3 આવું બને. સો એ MO નો બની શકે, બાકીના બધા બનાવતા હશે. ઇન ઓક્સાઇડ કમ્પાઉન્ડ હાઈએસ્ટ ઓક્સિડેશન નંબર, જેનો ઓક્સિડેશન નંબર હાઈ હોય એ એના ગ્રુપને સિમ્યુલર હોય. જેમ કે સ્કેન્ડિયમ છે એ 3 છે તો એનો મેક્સિમમ છે, એની મેક્સિમમ ઓક્સિડેશન નંબર 3 હોય. આનો 4 હોય, આનો 5 હોય. સો 5 હોય તો આપણે જેની અંદર ઇન વેનેડિયમ કમ્પાઉન્ડ કે એમાંનો ઓક્સિડેશન નંબર 5 હોય તો એને આપણે વેનેડેટ્સ કમ્પાઉન્ડ કહેવાય. સો એ V ની ઓક્સિડેશન નંબર 5 હશે તો આપણે વેનેડેટ્સ કહેશું. ક્રોમિયમ છે એનું ગ્રુપ 6 છે અને મેંગેનીઝ છે એનું ગ્રુપ 7 છે. એટલે આનું ગ્રુપ 7 છે એટલે તમે જોઈ શકો કે એ સ્કેન્ડિયમ છે એનો આ Sc2O3 છે તો એમાં એનું ઓક્સિડેશન સ્ટેટ 3 થશે. આ Mn છે એમાં એનો ઓક્સિડેશન નંબર 7 થશે.
સ્કેન્ડિયમ, ટાઇટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ અને મેંગેનીઝ તરફ જશો એટલે 3, 4, 5, 6 અને 7 થશે. એ પ્રમાણેના ગ્રુપ આવશે. હવે આફ્ટર 7 ગ્રુપ Fe2O3 છે, એમાં Fe ના જે ઓક્સાઇડ હોય એ બહુ જાણીતા નથી, નોટ નોન, કે જેની અંદર ઓક્સિડેશન નંબર છે હાઈ હોય, બટ Fe+3 જોઈએ, વધારે ન હોય એમ. એટલે આફ્ટર 7 ગ્રુપ પછી આવી રીતનો નંબર છે ન વધે, પણ એ ડિક્રીઝ થઈ જાય અને Fe+3 સુધી છે એ લિમિટ થઈ જાય. ઓક્સો કેટાયન્સ હોય, એમાં જો વેનેડિયમ હશે એનો 5 ઓક્સિડેશન નંબર હોય તો તમને ખબર પડે કે VO3+ હોય, VO3+ હશે તો આ +3 હશે. વેનેડિયમ માટે X આવશે, ઓક્સિજન માટે -2 આવશે, આ 2 આ બાજુ આવશે તો ટોટલ 5 થઈ જશે. એટલે વેનેડિયમ 5 હોય તો એમાં VO3+ હશે. વેનેડિયમ 4 હશે તો આ -2 આ બાજુ આવશે, +2 થશે એટલે 4 થઈ જશે. ટાઇટેનિયમમાં 4 છે તો આ ઓક્સિજન -2 છે, આ બાજુ આવશે 2 + 2 4 થઈ જશે. એવી રીતે જેની અંદર મેટલ્સનો ઓક્સિડેશન નંબર ઇન્ક્રીઝ થાય, ઇટ્સ ઓક્સાઇડ કમ્પાઉન્ડ આયનિક કેરેક્ટર ડિક્રીઝ. એટલે જેમ એનો ઓક્સિડેશન નંબર વધે એમ એનું કોવેલેન્ટ કેરેક્ટર વધે. એટલે એ બંને એકબીજાને કેવા છે, ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હોય. એટલે મેટલનો ઓક્સિડેશન નંબર જેવો ઇન્ક્રીઝ થાય એમ એનો ઓક્સાઇડનું આયનિક કેરેક્ટર ડિક્રીઝ થાય, કારણ કે એમાં કોવેલેન્ટ કેરેક્ટર છે ઇન્ક્રીઝ થશે. પછી આપણે આગળ જોઈએ કે એવી રીતે Mn2O7 છે, જેમાં મેંગેનીઝ છે, એનો ઓક્સિડેશન નંબર 7 છે તો એ કોવેલેન્ટ છે અને ગ્રીન ઓઇલી કમ્પાઉન્ડ છે. સો એનું એક્ઝામ્પલ થયું. CrO3 and V2O5 have low melting point. એનું મેઇન રીઝન લો મેલ્ટિંગ પોઈન્ટ નું, કારણ કે એમાં કોવેલેન્ટ કેરેક્ટર હશે અને આયનિક કેરેક્ટર ડિક્રીઝ થતું જશે. જેની અંદર હાઈ ઓક્સાઇડ કમ્પાઉન્ડ હોય, એટલે જેની અંદર હાઈ ઓક્સાઇડ એટલે કેવા કે Mn2O7 એવા ટાઈપના કમ્પાઉન્ડ હશે. સો એમાં મેઇન એસિડિક કેરેક્ટર, કારણ કે કોવેલેન્ટ થઈ ગયા, કોવેલેન્ટ હોય તેની અંદર કેવું હોય, કેરેક્ટર એસિડિક હોય. અને જો આયનિક હોય તેમાં કેવું હોય, બેઝિક. એટલે આયોનિક ઓક્સાઇડ હશે તો એ બેઝિક કેરેક્ટર છે, કારણ કે મેટલના ઓક્સાઇડ ઓલવેઝ બેઝિક હોય. પણ આ લેસ બેઝિક હોય અને એસિડ વધારે હોય. તો એવું ક્યાંથી ખબર પડી? અહીંથી મેટલનો ઓક્સિડેશન નંબર ઇન્ક્રીઝ થાય, એના ઓક્સાઇડ કમ્પાઉન્ડમાં આયનિક કેરેક્ટર ડિક્રીઝ થશે. સો એવું આપણે Mn2O7 છે કોવેલેન્ટ અને ગ્રીન ઓઇલી કમ્પાઉન્ડ છે, CrO3 ને V2O5 છે અને લો મેલ્ટિંગ પોઈન્ટ છે. હાઈ ઓક્સાઇડ કમ્પાઉન્ડ થશે, જેમાં ઓક્સાઇડ નંબર વધશે Mn2O7 જેવા, તેમાં એસિડિક કેરેક્ટર છે, કારણ કે એમાં કોવેલેન્ટ બોન્ડ છે. બરાબર, આખું આવડી ગયું. હાઈ ટેમ્પરેચર આયનિક કમ્પાઉન્ડ એક્સેપ્ટ સીઝિયમ, સ્કેન્ડિયમ. પછી જેમ આવશે આગળ જશો, જેમ એનો ઓક્સિડેશન નંબર હશે એના ગ્રુપને ઇક્વિવેલન્ટ હશે. આફ્ટર 7 ગ્રુપ બધા Fe એમાં +3 જોઈએ મેક્સિમમ. પછી મેટલનો ઓક્સાઇડ નંબર ઇન્ક્રીઝ થશે તો એનું આયનિક કેરેક્ટર ડિક્રીઝ થશે, બાકી બધું એના માટે. પછી ઓક્સો કેરેક્ટરમાં 5 હશે તો VO3+, 4 હશે તો VO2+, અને 4 હશે તો TiO+2. હવે થોડુંક જ બાકી છે, આપણે જોઈ લઈએ. જો મને આપણે શીખ્યા કે જેમ એનો ઓક્સાઇડ હાઈ ઓક્સાઇડ આયન્સ થાય એટલે બધા અહીંયા વધતા જાય. બરાબર. સો હાઈ ઓક્સાઇડ આયન થાય તો Mn2O7 છે એ પોતે મેંગેનિક એસિડ આપે, તો HMnO4 અને મેંગેનિક એસિડ કહેવાય. તો આપણે જોયું ને કે એસિડિક પ્રોપર્ટીઝ થી ધરાવે, કારણ કે કોવેલેન્ટ હોય તો એસિડિક પ્રોપર્ટી આવે. સો CrO3 છે એવી રીતે આપણી માટે ક્રોમિક એસિડ, અને આને કહેવાય ડાયક્રોમિક એસિડ. એટલે CrO3 છે જયારે રિએક્શન આપે ત્યારે ક્રોમિક એસિડ, અને H2Cr2O7 છે ડાયક્રોમિક એસિડ આપશે. V2O5 છે એ એમ્ફોટેરિક છે અને એસિડિક નેચર છે, એટલે એ આપણને VO4-3 ને VO2+ સોલ્ટ આપે. અહીંયા જુઓ તો 4 × 2 એટલે 8, 8 માંથી 3 કટ થશે એટલે 5. એટલે આમાં 5 છે એનો ઓક્સિડેશન નંબર હશે, આમાં પણ એનો 5 ઓક્સિડેશન નંબર હશે. વેનેડિયમ છે એની જ્યારે ઓક્સિડેશન સ્ટેટ 5 હશે એવા બધા કમ્પાઉન્ડ આપણે વેનેડેટ્સ કમ્પાઉન્ડ કહેવાય. V2O3, V2O4, V2O5. V2O4 છે લેસ બેઝિક છે અને V2O5 છે આપણા માટે એમ્ફોટેરિક છે. બરોબર, ના આપણી માટે બેઝિક છે. સો V2O4 છે એ soluble in acid and give VO+2 salt. ઓકે, કારણ કે આમાં એનો ઓક્સિડેશન નંબર 4 છે. સો આમાં પણ 4 થઈ ગયો. 2 -2 આ બાજુ આવશે, +2 અને +2 4 થઈ ગયો. બટ V2O5 છે જ્યારે એસિડ સાથે રિએક્શન કરે ત્યારે VO4-3 આપશે. જ્યારે આની સાથે રિએક્શન કરશે ત્યારે VO4+, તો ખોટું જ થાય, કારણ કે અહીંયા એવું ન આવે. VO3+ હોવું જોઈએ, કારણ કે 3 × 2 બરાબર, માઇનસ અહીંયા VO2+ આવશે. એટલે VO2+ સોલ્ટ આપે બેઝિક અત્યારે, કારણ કે ટોટલ 5 થવો જોઈએ ઓક્સિડેશન નંબર. બરાબર. CrO છે એ બેઝિક છે અને Cr2O3 છે એ એમ્ફોટેરિક છે.
તો આ રીતે તમે લખેલું હશે ને તો તમને વધારે સમજાશે. એટલે હું તે અંદર આપેલા છે બધા નંબરિંગ આંકડા આપેલા છે, પણ આ તમે આ રીતે સમજશો ને તો તમને વધારે ઈઝી પડશે. જો આપણે સામે મળી નથી શકતા, પણ આ બધું તૈયાર કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. 11 સારું કરી તૈયાર નાખો. 12 છે એ મોસ્ટલી હવે મારે હવે જે ચેપ્ટર ચલાવવાના છે એમાં એવું માનું છું કે ઓગસ્ટ સુધીમાં બધું કમ્પ્લીટ થાય. એટલે આપણી પાસે 2 મંથ છે એમાં કમ્પ્લીટ થઈ જાય. જ્યારે સ્કૂલ ઓપન થાય ત્યાં સુધીમાં આપણે મોસ્ટલી કોર્સ પૂરો થઈ ગયો. એટલે કહેવાનું એમ છે કે તમે ભણતા રહેજો, તૈયારી કરતા રહેજો, તોય તમારા માટે બેસ્ટ રહેશે. પણ જો તમે ભણશો નહીં, તૈયારી નહીં કરો તો આમાં શું થશે, તમારું ખરાબ થશે. અને આપણી માટે આ ઇમ્પોર્ટન્ટ યર છે કે જે ફરી પાછું ક્યાંય નહીં આવે. એક્ઝામ તો એના ટાઈમે લેવાય જ જશે. એવું બને કે થોડો કોર્સ વધુ ઓછો કરે, પણ એક્ઝામ તો એના ટાઈમમાં લેવાશે જ. એટલે આપણે માઇન્ડલી પ્રિપેર થવાનું, તૈયાર થવાનું, તૈયારી કરવાની ન આવડે ત્યાં સાહેબનો, કોઈ પણનો, બીજાનો કોન્ટેક્ટ કરવાનો, મૂળ કોન્ફિડન્સ રાખીને તૈયારી કરવાની. બરાબર. ઓવરઓલ આપણા જે ડ્રીમ જોયેલા હોય એ આપણે પૂરા નહીં કરી શકીએ તો એ વસ્તુ છે એ આપણા માટે પરિવાર, કેરિયર બનવા માટે નહીં આવે. આજે જે તમને ચલાવ્યું છે એ મેં તમને કઈ વસ્તુ ચલાવી. એટલે સ્ટાર્ટિંગમાં આપણે જોયું તો આપણે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ જોયું, ઇન્ટરસ્ટિશિયલ કમ્પાઉન્ડ જોયું, પછી આપણે એની પ્રોપર્ટીઝ એલોયસ જોયું, બરાબર છે, કેટલિસ્ટ તરીકેનો એનો કેરેક્ટર જોયું, અને પછી આ ઓક્સાઇડ અને ઓક્ઝોકેટાઇન્સ છે એ જોયા. હવે આપણે લાસ્ટ આની પછી K2CR7 અને K2CR4 છે એ જોવાનું છે. બરાબર. તો આપણે આટલું છે જે કર્યું એ આપણે 2 ટાઈમ્સ તમારા હોમવર્કમાં લખવાનું છે. બાકીને એવું હશે તો હું તમને MCQ મોકલાઈશ. બરાબર. ઓકે, થેન્ક યુ.